ચાલુ હા કરાય પાછળ તો અમારો પ્રથમ પ્રશ્ન એવો હતો કે આ વ્યક્તિનો તમે ધક્કો માર્યો અને બહાર કાઢ્યો, બરોબર? બાયણમાંથી તો તમને પહેલા તો ધક્કો મારવાનો અધિકાર કોને આપ્યો? તમે જેવો લિખિતમાં આપો જવાબ આપશો ભાઈ. પણ તમે આ ધક્કો માર્યો એટલે તમે કયા કે તમારે કઈ બીજું તો કઈ તમારી ઓળખ આપો. તમે તો દરેક વખતે હાજર હતા. સાંભળો, કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ ગવર્નમેન્ટ સર્વન્ટ હોય, જનતાને બોલવાનો અધિકાર અનુચ્છેદ 19 પ્રમાણે તમને ખબર છે ને? તો તમે ધક્કો મારવાનો અધિકાર હોય કે કોઈ અધિકારી બેઠો હોય એમ કે બેસો 5 મિનિટ કોઈ અંદર આવી જવાનો. પહેલી વાર તમે ધક્કો માર્યો તો બીજી વખત વિડિયો ધરાવે. 4 જણા સાક્ષી મને 3 વાર કે બેસો બોલાવું છું. માગેલી જ છે મેં માહિતી. એવી રીતે બધી હું તમને શું કહેવા માંગુ છું, કોઈ પબ્લિક ને મારી વાત સાંભળો. એમને આંગળી નીચે રાખીને સાહેબ વાત કરવાની. સસ્તી લોકપ્રિયતા માટે વાતનું વતેસર કરે છે. કોઈ ધક્કો માર્યો નથી. અધિકાર છે એમ કહેવાનું કે બહાર બેસો 3 વાર તમારી મીટિંગ ચાલુ હતી. 4 જણા તમારી મીટિંગ આ પર્સનલ પ્રોપર્ટી નહીં છે. નાગરિક તરીકે સરકારી પ્રોપર્ટી છે, બરોબર? કોઈ સરકારી પ્રોપર્ટી ગમે તે માવી છો ના હોય. તમે જવાબ દેવા ભાઈ એવી વાતો નહીં કરવાની. અમે જવાબ આપીએ છીએ. ભાઈ ધીરે બોલો. મને સાંભળવું હોય તો સાંભળો. કાકો એવું વાતો સીસીટીવી કેમેરાનું આપણે ઓડિયો રેકોર્ડ કઢાઈએ. અને સર અમે સાંભળો પહેલા તમે સાંભળો. તમને કોઈને ખબર નથી. આ ભાઈને જે બધી રજૂઆત કરી, જે રીતે સોશિયલ મીડિયામાં મૂક્યું, એ જોતા એવું લાગે છે કે આ ભાઈને સસ્તી લોકપ્રિયતા લેવી છે. એ તમે બોલશો કે સસ્તી લોકપ્રિયતા એના માટે તમને હાથા તરીકે ઉપયોગ કરતા હોય ને એવું મને એટલા માટે લાગે છે. હું મારી ચેમ્બરમાંથી સામે પ્રમુખની ચેમ્બરમાં ગયો. આ ભાઈ રસ્તામાં આવ્યા, એમને બધું ચીફ ઓફિસર કોણ એટલે હું ઉભો રહી ગયો. હું છું, શું કામ હતું? એટલે મેં કીધું જન્મ દાખલાનું કામ છે. એમને કીધું બધું બેસો તમે, હું આવું છું. તો હું જેવો અંદર ગયો સીધા અંદર આવી ગયા. મેં તમે જો તમને અધિકાર છે ને, તો હું બી સરકારી અધિકારી છું, હું માણસ છું, મને માનવી અધિકાર છે. બંધારણ વાંચી લેજો. તમે જેમ મન ફાવે એમ ચેમ્બરમાં ઘૂસી જાવ. એટલે અમે જવાબ આપવા બંધાયેલા નથી. નાગરિકના અધિકારો એવા અમર્યાદિત નથી કે તમને મન ફાવે આવી જાઓ. હું એટલો નહીં, 4 જણનું સ્ટેટમેન્ટ લેજો. અંદર બેઠા હતા 12 પટાવાળા શું કીધું? બેસો, હું આવું છું. તો બી અંદર આવી ગયા. એક વાર તમે બહાર મોકલ્યા, બીજી વાર આયા, ત્રીજી વાર પછી એ તો કરવું પડે ભાઈ. રસ્તામાં ભેગા થયા તો આપણે જોવાની કે સાહેબ રસ્તા મળ્યા છે કે નહીં મળ્યા. અને પહેલી વખત ધક્કો 2 વખત માર્યા, બહાર ગયા અને ત્યાં દરવાજામાં રૂમમાં કર્યા જ નહીં. બરોબર મેચ કરવા
ના સાહેબ, લોકોની સેવા માટે બેઠા છીએ ભાઈ. ખબર પડી? કોઈ કામ કરવા માટે નથી બેઠા. પણ તમે એવું કર્યું ને કે reaction હોય. સાંભળો, સ્ટુડન્ટ એમને તો પ્રાંત સાહેબને રજૂઆત રીલ બનાવી તરત વાયરલ કરવા બીજી વાત કેમ તમને અમે આમ તમને એટલા માટે કહેવું છે કે
ગામડાનો વ્યક્તિ હા. જેનો 1 મહિનો ને 8 દિવસ બરોબર મુદત આપવામાં આવે નીચે જન્મ તારીખ 1 મહિનો ને 8 દિવસનો ટાઈમ આપવામાં આવે પહેલા ટાઈમ એ કે તમે સહી કરવા આવજો બરોબર એટલે લગભગ 15-20 દિવસે એ સહી કરવા માટે આવે પછી બીજી વખત એમ કે તમે આયા પણ દાખલો હજુ સાહેબ નતા એટલે સહી નહીં થઈ બરોબર ટાઈમ આપવા ત્યાં એક વ્યક્તિ છે ચાકુરી ના આવે એક વ્યક્તિનો 50 રૂપિયા ભાડું એટલે આવવા જવાનું 100 રૂપિયા ભાડું થયું મજૂરી એક જ મિનિટ અમે વળતા ઈ જે ગાડી 500 રૂપિયા ગાડી પાડીને આવતો હોય એટલે 5 તારીખ 1500 ઈ 300 ઓલા 1800 રૂપિયા થયા અને ખાવાનો ખર્ચો એટલે એક જન્મ તારીખના દાખલા લેવા માટે 2000 નો ખર્ચો થાય હવે તમને ભૂલ થાય સાચા પણ ભૂલ થાય તમે શું કર્યું? આપણા ત્યાં જે કર્મચારીઓ હોય જન્મ મરણના એક સામાન્ય જે અરજી હોય ધ્યાનમાં રાખવામાં આવતા હોય અત્યારે જે આધાર કાર્ડની એટલી બધી એન્ટ્રીઓ આવે રોજની માનો અમારા ત્યાં 60 અરજીઓનો નિકાલ કરવાની કેપેસિટી હોય એના સામે એક સાથે 200 આવી જાય તો રાહ તો તમારે થોડી જોવી પડશે હવે ધક્કા ના ખાવા જો મારી જોડે સિસ્ટમ બનાવો તમે અંદર નહીં તમે ના આપણે નંબર તો લખે જ છે તમે જે અરજીમાં નંબર લખે ને આપણે અહીંયા થઈને ફોન કરશે નહીં તમે એક કામ કરો 3-4 કેસ એવા બન્યા હોય ને એવામાં અરજીઓ સાથે આપો એટલે અમે નીચે એક્શન લઈ લઈએ ચાલુ કરાવી દઈએ સર આવું ના હોય 1 મહિના ભૂલ ગઈ બરાબર વળી પાછું સહી કરવા આવવાનું પછી પાછું મુદત ઉપર આવવાનું વળી પાછું અમે બે ચાર મારી અરજી કે હું ના થવું જોઉં શું બોલાવી કહી દો વ્યક્તિઓના રાખો સાહેબ એમાં ઇંગ્લિશમાં સ્પેલિંગ બોલાવો સર સ્ટુડન્ટ સ્પેલિંગ સામાન્ય વ્યક્તિને અંગ્રેજી વાંચતા ના માત્ર તમારું જે એલસી બની ગયું હોય ને તો એલસી આપી દો તમારે કશું કરવાની જરૂર નથી જે લખ્યું હોય એ પ્રમાણે દાખલો આપણે આપી દઈએ સાહેબ મને એલસી પ્રમાણે ત્રણે ત્રણ વખત એલસી આપેલી ત્રણે જરૂર નથી કે કશું એને બાર ખોટા પૈસા લઈ જાય હવે તો લગ્નમાં છોકરા નથી તો શાંતિ લઈ આવો આ બાર જે કેબિન હોય ને 500 જરૂર નથી નીચે મારા મન કહેવાનું અમારું કામ કેવું છે કે જેટલું ઈઝીલી પતી જાય એ કામ છે પણ હા કોઈ ખોટી દાદાગીરી કરે તો હું સહન ના કરું અમે દાદાગીરી
જો બેટા, વરસાદ એમાં અમારો માણસ નામ ના લે તો પછી કઈ રીતે? બધો ડેટા માઇગ્રેટ કરે છે અત્યારે. તમારે આવવાનું જ નથી, 2-4 મહિના પછી ઓકે થશે ને ઘરેથી મોબાઈલ પર તમે કરશો ને ઓનલાઈન
નીચે